આમ તો ખરેખર આ જીત છે એ મતદારોની છે, જેતપુરના દરેક લોકોની છે, વોર્ડ નંબર 7ના દરેક ભાઈઓ બહેનોની છે. આપણે જે લડાઈ ટેક્સ માટેની કરી હતી અને જે લોકોને ના ખબર હોય તો એને ફરી વખત યાદ કરાવું કે 2021ની તમારી પહોંચ જોઈ લેજો. એની અંદર 2200 રૂપિયાનું જે બિલ છે ભૂગર્ભનું એ તમે 1100 જ ભર્યા હશે. એના માટે રાત દિવસ ઉજાગરા કર્યા છે, સતત દોડ્યા છીએ. ત્યારે કહેવાનો મતલબ એ છે કે જે લોકો સત્તા ઉપર બેઠા હતા, તમે અને મેં જેને મતો દઈને મોકલ્યા હતા અને એણે તમારી ચિંતા શા માટે ના કરી? લોકો લૂંટાઈ. અને મને તો એ વાતનો એટલો મોટો રંજ છે કે આ જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર ટેક્સ જે લેવામાં આવ્યો ભૂગર્ભનો અને એ સિવાયના જે કંઈ પણ ટેક્સ છે એ સૈનિકોની, એટલે કે આપણા માટે જેને જાન આપી છે, આપણા માટે આજે ટાઢ તડકો અને વરસાદ જે લોકો સહન કરે છે એવા સૈનિકોની જે વિધવાઓ છે, એવા સૈનિક પરિવારો અહીંયા રહ્યા છે. ખરેખર હું તો કહું છું કે એનો ટેક્સ જ ના લઈ શકાય કોઈ પણ પ્રકારનો. એને પણ આવી પેનલ્ટીઓ અને ટેક્સ નગરપાલિકાએ મૂક્યા નથી. ત્યારે સત્તાધારી પાર્ટી કોણ હતી એ ધ્યાન રાખવું પડે. વિશેષમાં કે જે અમારી આ વોર્ડ નંબર 7ની સીટ હતી અને ખાસ તો અમે લડતા હતા એની વાત કરું તો આ ફક્ત અમારા માટે નગરપાલિકા નહોતી. ધારાસભ્ય પોતે ઉતરી ગયા હતા લડાઈમાં અને એક જ વોર્ડની અંદર 3 સભાઓ કરે, 3 મિટિંગો મોટામાં મોટી લે અને દરેક લોકોને એમ કે મારી ઇજ્જતનો સવાલ છે. આ પરિસ્થિતિ છે. એટલે આ અમારી જીત નથી કરતા, લોકો જાગી ગયા છે. લોકો અમારા મારફત ધારાસભ્યને પ્રશ્ન પૂછે છે કે અમે ધારાસભા સુધી તમને પહોંચાડી દીધા, કેબિનેટ મંત્રી બનાવીશું. પણ આ ટેક્સની હાલત તો જુઓ, એક ટેક્સ જુઓ, કોઈ ટેક્સ આજ સુધી ઘટ્યો નથી. દરેકમાં ટેક્સ વધતો જાય છે અને જેને પબ્લિક ચૂંટીને મોકલે છે એની આ ફક્ત આંગળી ઊંચી કરે છે. નહીં તો આજે જે કંઈ પણ નિર્ણયો થાય એ જનરલ બોર્ડની અંદર થતા હોય છે, એ બહુમતીના જોરે થતા હોય છે. પબ્લિક જેને ચૂંટીને મોકલે છે એ લોકો જ ત્યાં કહેતા હોય છે કે કાંઈ વાંધો નહીં, ટેક્સ વધારો, કાંઈ વાંધો નહીં. કારણ કે આંગળી ઊંચી કરે, સહી કરે અને સહમતી આપે, એનો મતલબ શું થયો? ત્યારે લોકો જ્યારે આ સુધરાઈ સભ્યોને ચૂંટીને મોકલતા હોય છે ત્યારે એની એવી ઈચ્છા હોય છે કે અમે જે ટેક્સના પૈસા આપીએ છીએ એ અમારા ઘર સુધી સુવિધાના સ્વરૂપમાં આવે. પણ આવું નથી થતું હતું. મોટા ભાગે મોટા કામો છે એ કોન્ટ્રાક્ટની પદ્ધતિથી આપી દેવામાં આવ્યા છે, કરાર આધારિત નોકરીઓ થઈ ગઈ છે. લોકો હેરાન છે. ત્યારે હવે લોકો તૈયાર છે એનો જવાબ આપવા માટે.